આજે આપણે લોકો છે 10th સ્ટાન્ડર્ડ નો ઘોડીની સ્વામી ભક્તિ નામનું લેસન છે સમજવા જઈ રહ્યા છીએ, જેના ઓથર છે, જેના સાહિત્યકાર છે જોરાવરસિંહ જાદવ. સાહિત્ય પ્રકાર લોકકથા છે અને એ કઈ મૂળ કૃતિમાંથી લેવામાં આવી છે તો લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી. હવે બેટા ઘોડીની સ્વામી ભક્તિ એવું આપણું ટાઇટલ છે લેસનનું. લેસન બહુ જ સરસ છે, એમાંથી આપણને એક સરસ મજાનું બોધ મળવાનું છે. હું સ્ટોરી આખી કહી દઉં, પછી બોધ શું મળે છે એ તમારે વિચારવાનું છે અને તમારે કહેવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, જોરાવરસિંહ જાદવ છે આપણને લેસન આપે છે લોકકથા. એ સાહિત્ય પ્રકાર આપણે જોવો ને તો આપણને થોડું આમ કંઈક લાગે છે કે આ લોકકથા શું હશે. તો આપણું જે સાહિત્ય છે મેં તમને બહુ બધી વખત સમજાવતી હોઉં છું. સાહિત્યના બે પ્રકારો હોય છે, એમાં ગદ્ય અને પદ્ય. ગદ્ય સાહિત્ય, પદ્ય સાહિત્ય. ગદ્ય સાહિત્યનો એક પ્રકાર એટલે લોકકથા. લોકો દ્વારા, લોકોની અંદરથી પ્રેરણા લઈ અને મેળવી અને બનાવેલી કથા લોકકથા આપણું પોતીકું સાહિત્ય સ્વરૂપ છે. અને એમાં છે ને બેટા જ્યારે બી તમારું સાહિત્ય સ્વરૂપ છે, લોકગીત હોય છે, લોકકથા હોય છે, આવું કંઈ હોય છે, ત્યારે તમારે સમજી લેવાનું બેટા કે એમાં મેક્સિમમ તળપદા શબ્દો આવશે, મેક્સિમમ રૂઢિપ્રયોગ આવશે. આપણા લેસન છે એ ગ્રામર માટે વેરી મોસ્ટ ટાઈમ. તો ગ્રામર માટેનો ધી બેસ્ટ અને સ્ટોરી માટેનું પણ ધી બેસ્ટ સારું એવું વેટેજ ધરાવતું લેસન ઘોડીની સ્વામી ભક્તિ આપણે શરૂ કરીએ છીએ. ટાઇટલ પરથી સમજ પડે છે કે ઘોડી નામનું પાત્ર હશે, એના સ્વામીની એણે ભક્તિ કરી હશે, એને વફાદાર રહી હશે, એવી કંઈક કથા આ લેસનમાં છે એ આપણને મળવાની છે. એવું ટાઇટલ જ અરીસો બનીને આપણને દેખાડી આપે છે. અને જોરાવરસિંહ જાદવ છે એવું ટાઇટલ એકદમ જ એપ્રોપ્રિએટ છે, યથાર્થ છે, સર્વોચિત છે. કારણ કે જેવું આપણને આ વાંચવાથી સમજ પડે છે એવું જ સેમ રીતું આપણને લેસનમાંથી મળવાનું છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપણા લેસનનું ટાઇટલ છે એ યથાર્થ, યોગ્ય છે. હવે આ લેસન છે એમાં અગત્યના પાત્રો કયા કયા છે? તો માનવીય પાત્રની અંદર એક પાત્ર છે આંબા વાછાણી. અને બીજું પાત્ર છે એમના મામા. મામાનું નામ નથી આપવું એટલે મેં પણ નથી લખ્યું. અને એક આપણને પ્રાણી પાત્ર મળે છે ઢેલઘોડું. આટલા અગત્યના પાત્રો છે. બાકીના જેટલા પાત્રો આવશે બેટા આપણા લેસનમાં એ બધા ગૌણ પાત્રો હશે. એનું જાજુ ઇમ્પોર્ટન્સ આપણા લેસનમાં હશે. તો લેસન છે પહેલી જ લાઈનથી સ્ટોરીકલી ધી બેસ્ટ રીતે જોવાનું આપણે શરૂ કરીએ બેટા. આપણા સાહિત્યકાર એમ કહે છે કે લગભગ 50 વર્ષ મૌર્યની એટલે પહેલાની વાત હશે. કેટલા વર્ષ પહેલાની વાતમાં, કેટલા વર્ષ જૂના ભૂતકાળમાં આપણને લઈ જાય છે? તો 50 વર્ષ જૂના ભૂતકાળમાં લેખક લઈ જાય છે. 50 વર્ષ મૌર્યની આ વાત હશે. ગોહિલવાડ પંથક, ગોહિલવાડ પંથકની અંદર શું કે છે આપણા લેખક આપણને? પહેલી વસ્તુ આ ગોહિલવાડ, તો કયા પંથકની વાત આ પાઠમાં કરવામાં આવી છે? કે ગોહિલવાડ પંથકના એક ગામમાં બનેલી ઘટનાની વાત કરવામાં આવી છે. ગોહિલવાડ પંથકની અંદર વાવડી નામે ગામ છે. આમાં ઘણા બધા ગામ હોય પંથકમાં, એમાં વાવડી નામે ગામ છે. આ વાવડી નામે જે ગામ છે એમાં આંબા વાછાણી નું ખોરડું મલક આખામાં જાણીતું હતું. વાવડી ગામમાં કોનું ખોરડું મીન્સ ઘર છે મલક આખામાં જાણીતું હતું? આંબા વાછાણી. વાછાણી એટલે શું બેટા? પટેલ. આંબા પટેલની વાત થઈ રહી છે. ગામના અને
ગામના બધા જ લોકો છે આંબા વાછાણીને આંબા અદા કહીને બકોરતા હતા. બકોરતા હતા એટલે બોલાવતા હતા. તળપદા શબ્દનો ધોધ વરસ્યો છે આપણા લેસનમાં. બકોરવું બોલાવવું. આંબા પટેલને ગામના અને પરગામના લોકો શું કહીને બોલાવતા હતા? આંબા અદા કહીને બોલાવતા હતા. આંબા અદા છે જ્યારથી સમજણા થયા ત્યારથી એને ઘોડીનો શોખ વળગેલો. કયા પ્રાણીનો શોખ વળગેલો? ઘોડીનો. કે ઘોડી ઉછેરવી, પાળવી, મોટી કરવી એનો શોખ એને લાગેલો. પછી તો કે છે જ્યારે આંબા પટેલ છે એ ઉંમર લાયક થયા, ઘરનો કારભાર બધો પોતે લીધો. કારભાર લેવો, જવાબદારી લેવી, રૂઢિપ્રયોગ છે. કારભાર સંભાળ્યો ત્યારે, હવે ત્યાંથી સાંભળજો, આપણી દી બસ સ્ટોરી છે બેટા શરૂ થઈ રહી છે. ત્યારે ભાઈ આંબા પટેલ છે એ બાબરા જઈને એક 6 મહિનાની ઢેલ, આ ઘોડીની જાત છે, ઢેલ અસલ ઓલાદની 6 માસની વછેરી બાબરા જઈને મુલવી આવ્યા. મુલવી આવ્યા એટલે ખરીદી આવ્યા, કિંમત આપી વેચાતી લઈ લીધી. આંબા પટેલ ક્યાં ગયા હતા? બાબરા ગયા હતા. શા માટે ગયા હતા? વછેરી. બેટા વછેરી કોને કહેવામાં આવે છે? તો જેવી રીતે બેટા કૂતરું છે એના બચ્ચાને ગલુડિયું કહેવામાં આવે છે, ગધેડું છે એના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે, ઊંટ છે એના બચ્ચા છે એને ગોદડું કહેવામાં આવે છે. બસ એવી રીતે ઘોડીના બચ્ચાને વછેરું કે વછેરી કહેવામાં આવે છે. એક વછેરી મુલવી આવ્યા, બાબરા જઈને મુલવી આવ્યા. અને એણે તો આ વછેરી છે એની માટે શું કર્યું, એનું કેવી રીતે જતન કર્યું, આપણને ન પૂછાય. સ્ટાર વગરનો છે પણ આપણે 10th બોર્ડના સ્ટુડન્ટ છીએ બેટા, તો નહીં ને પૂછાય ગયો કે આંબા પટેલે વછેરીનું જતન કેવી રીતે કર્યું અથવા એને કેવી રીતે ઉછેરી, એને કેવી રીતે સાચવી. 2 માર્ક્સમાં આપણને પૂછાય તો આપણો આન્સર શું થઈ ગયો છે બેટા? તો એ છે એક ભરવાડની ઝોપમાંથી, ઝોપ એટલે વાડો, ઝોપ એટલે શું બેટા? વાડો. ભરવાડની ઝોપમાં છે અને 2 બકરીઓ ઘરના આંગણે બાંધી દીધી. સવાર સાંજ દૂધ દોહી અને આ વછેરીને પાવા માંડ્યા. સવાર સાંજ, સવાર અને સાંજ, દ્વંદ્વ સમાસ. કયો સમાસ છે બેટા? દ્વંદ્વ સમાસ છે. જોડે જોડે ગ્રામર ડિસ્કસ થઈ રહ્યું છે, એમાં સમાસ આવશે, અલંકારો આપણા આવશે, તળપદા શબ્દ આવશે, રૂઢિપ્રયોગો આવશે. આ બધી જ વસ્તુ જોડે જોડે જોતા જઈએ છે એટલે આપણું લેસન ઈઝી બધી જ રીતે ઈઝી થતું જશે. ક્વેશ્ચન આન્સરની દ્રષ્ટિએ બી, ગ્રામરની દ્રષ્ટિએ બી. તો સવાર સાંજ એને આ 2 બકરીઓનું દૂધ છે એ દોહી અને એને પાવા માંડી. પંડ્યના છોકરાની ઘોડીએ, ઘોડી એટલે જેમ, એનું જતન કરવા માંડ્યા. જેવો જેવી, જેવું જેમ, સમાન સદ્રશ પ્રમાણે, પેઠે માફક સમશી. બેટા કયો અલંકાર છે? ઉપમા અલંકાર. આપણો કયો અલંકાર કયો અહીંયા? ઉપમા અલંકાર. પંડ્યના છોકરાની ઘોડીએ એને આ વછેરીનું જતન કરવા માંડ્યું. તો ઘોડી તો દીએ ના વધે એટલી રાતે વધે ને રાતે ના વધે એટલી દીએ વધવા માંડી. વ્યતિરેક અલંકાર છે, વધારે પડતું અતિરેક ભર્યું વર્ણન. અને હવે ધ્યાનથી સાંભળજો. એક તો પહેલેથી જ એને ઘોડું છે પાળવાનો શોખ હતો, પછી એ ઉંમર લાયક થયા, ઘરનો કારભાર માથે આવ્યો, તો એ જઈને ક્યાં જઈને? બાબરા જઈને 6 માસની ઢેલ ઓલાદની, કઈ ઓલાદની બેટા? ઢેલ અસલી ઓલાદની વછેરી મૂળવી
ખીલાવ્યા. પછી એને એના ઉછેરમાં એટલી કાળજી રાખી, એની માટે સ્પેશિયલ ભરવાડની ઝોક એટલે વાડામાં જઈ અને બે બકરીઓ ખરીદી લીધી. સવાર સાંજ એનું દૂધ પાવા માટે. પણ તેના છોકરાની ઘોડીએ એનું જતન કર્યું. તે આ ઘોડી તો દીએ ના વધે એટલી રાતે વધે ને રાતે ના વધે એટલી દિવસે વધવા માંડી. બીજું વર્ષ બેઠું ત્યાં તો એ ચડાવ જેવી થઈ ગઈ. અને ત્રીજા વર્ષમાં બેસતા તો એ ચડાવ થઈ ગઈ. ચડાવ થવું એટલે શું? અસવાર એના પર ઘોડે સવારી કરી અને હોર્સ રાઇડિંગ કરી શકે એવી થઈ ગઈ. જીવની જેમ જતન કરું છું માં અલંકાર છે. અને હવે ધ્યાનથી સાંભળજો, મસ્ત મજાની વાત આવી ગઈ છે. લેખક કહે છે કે આ વછેરી છે એ ત્રીજા વર્ષમાં બેસતામાં તો ચડાવ થઈ ગઈ, ચડાવ જેવી થઈ. એટલું એને કાઠું કાઢ્યું, હાઈટ બોડી એટલી થઈ ગઈ. અને આંબા અદાએ આ ઢેલ ઘોડીને ખાતે ખાતે રેવાળ શીખવી. રેવાળ એક સમતલ ચાલનું નામ છે. આંબા પટેલે વછેરીને કઈ ચાલ શીખવી? રેવાળ શીખવી. અને પછી તો કહે છે લેખક કે આ જાતવાન ઘોડી હોય છે તો માના પેટમાંથી જ બધું જ શીખીને અવતરે છે, જન્મ ધારણ કરે છે. असली औलाद नहीं है, गमे ત્યાંથી રોડ પરથી ઉઠાવી નથી લાવવા. ઢેલ औलाद नहीं है. એટલે માના ઉદરમાંથી જ જાણે કે બધું શીખીને આવી હોય. એટલી હોશિયાર હતી. એમાં પછી આંબાદાઈને રેવાળ શીખવી. તો રેવાળ તો જાણે એના બાપની જ. રેવાળ જાણે એના બાપની ઉત્પ્રેક્ષા અલંકાર. જાણે રખે શકે શું? ઉત્પ્રેક્ષા અલંકાર છે. અસવાર છે એના પર બેસી અને કેટલા બધા ગાઉ છે એ દોડી ન જાય, પણ અસવારના હાથમાં રહેલી દૂધની ટબુડીમાંથી એક ટીપુઈ નીચે ન પડે એવી રેવાળ એને શીખવી. તો હવે બેટા હું આ રેવાળ માટે જ તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. મોટા ભાગે શું થતું હોય કે આપણે કોઈ પણ પ્રકારનું રાઇડિંગ કરતા હોઈએ, કે હોર્સ રાઇડિંગ હોય કે કેમલ રાઇડિંગ હોય, તો એના પર આપણે બેસીએ છીએ ને બેટા, તો એ આમ ચાલે તો ઓબ્વિયસ વાત છે આપણા હાથમાં પ્રવાહીની ટબુડી, આ લોટાનું નાની કાઢવું, એક વાસણ પ્રવાહી ભરવાનું, આવું ટબુડી. હવે આ ટબુડી ભરીને આપણે બેઠા હોય, પેલી ઘોડી આમ રમતી જાય છે, દોડતી દોડતી ભાગે છે, ઝડપી પણ સમતલ એવી ચાલ ચાલે છે. તો હવે ચાલશે તો ઓબ્વિયસ વાત છે માથામાં ભરેલી ટબુડી છે એમાંથી દૂધ ઝલકાશે, આવી રીતે પડશે નીચે, થશે. પણ એક ટીપુઈ ન પડે એવી સમતલ ચાલને જ રેવાળ ચાલ કહે છે. સામાન્ય પ્રાણીઓ કેવી ચાલ ચાલતા હોય છે અને રેવાળવાળા પ્રાણીઓ કેવી ચાલ ચાલે છે દેખાડું છું. જસ્ટ લાઈક અ પ્રાણી છે, સામાન્ય ચાલની વાત કરું છું. તો સામાન્ય ચાલમાં આવી રીતે ઘોડી આમ ચાલશે, કૂદકા મારતી, એટલે આવી રીતે ટબુડી છે ઉલટી જતી થશે, એટલે અંદરથી દૂધ ઢોળાશે. પણ આપણી ઢેલ ઘોડી છે રેવાળ ચાલ ચાલે કેવી? સમજ પડે છે બેટા? ઝડપથી ચાલ ચાલશે પણ સમતલ ચાલ ચાલશે. ફાયદો કોને થશે? એના અસવારને. એ ઇમ્બેલેન્સ નહીં થાય, એના હાથમાં રહેલી વસ્તુ પડી નહીં જાય, ઢળી નહીં જાય, ઢોળાઈ નહીં જાય. તો આવી રેવાળ ચાલ ધી બેસ્ટ શીખવી. કોને શીખવી બેટા? આંબાદાએ આપણી ઢેલ નામની ઘોડીને એ રેવાળ શીખવી. ને હવે સુનો બેટા, એક દિવસ
મામા છે એ ફળિયામાં ખાટલો ઢાળીને આડા પડ્યા છે અને મણાર ગામથી મામાએ માણસ મોકલીને સંદેહો કહેવડાવ્યો છે. સંદેહો એટલે સંદેશો. સમાચાર કેવડાવ્યા છે, સંદેશો કેવડાવ્યો છે. શું 2 માર્ક્સ નો આન્સર શું થઈ ગયો છે? 2 માર્ક્સ. મણારથી મામાએ શું સંદેશો કેવડાવ્યો હતો માણસ મોકલીને? આન્સર. જે કામ કરતા હોય પડ્યા મૂકજો. હાથમાં જે કામ કરતા હોય હાથમાંથી કામ પડતું મૂકજો. રોટલા આવીને શીરાવજો. મણાર આવીને શીરાવજો. આવો સંદેશો. એટલે આંબા પટેલજી વિચારમાં પડી ગયા. આ સંદેશો સાંભળી અને એને હારા મોળા એટલે સારા ખરાબ, સારા અને ખરાબ ઓહાણ એટલે વિચાર આવવા લાગ્યા. મામાનો સંદેશો સાંભળી અને આંબાદાને ભણ્યાને કેવા સમાચાર આવવા લાગ્યા? સારા મોળા ખ્યાલ વિચારો આવવા લાગ્યા. એ ચિંતિત થઈ ગયા. નક્કી કંઈક નવા જૂની બન્યું છે, મીન્સ અઘટિત કંઈક બન્યું છે મણારમાં. નહીતર મામા આવો સંદેશો મોકલે ના. સારા મોળા ઓહાણ આવવા માંડ્યા. મામાએ આવો સંદેશો મોકલાવ્યો શા માટે હશે? મારે અઘડીએ જ ત્યાં જવું જોઈએ. આવું વિચાર. લાખ રૂપિયાનો માણસ સંદેશો કે મોકલે છે એના કંઈક કારણ હોવું જોઈએ. એટલે તરત જ આંબા પટેલ છે કહું કે આંબા અદા છે એણે ઢાળિયામાંથી ઘોડી કાઢી અને એની રાંગમાં રમતી મૂકી, મીન્સ એની ઉપર સવારી કરી. ફળિયામાં આવીને ઊભા રહ્યા છે. ઘોડી સવારી કરીને રેવાડ શીખી લીધી છે આપણી ઘોડીએ. ફર્સ્ટ ટાઈમ આપણા આંબા પટેલ છે એના પર અસવારી કરે છે, સવારી કરે છે. શું બનશે જોજો. ઘોડી કેવી રીતે સ્વામી ભક્તિ નિભાવશે એ તો એના ઉપર બેસી ફળિયામાં આવી અને બૂમ પાડી, ગણેશની બા, ઓ ગણેશની બા. મણારથી સંદેહો આવ્યો છે. અબઘડીએ પહોંચવાનું કહ્યું છે. હું મણાર જાઉં છું અને આવતીકાલનું વાળું હું અહીં આવીને જ કરીશ. વાળું એટલે સાંજનું ભોજન. શિરામણ એટલે સવારનું ભોજન, સવારનો નાસ્તો, હળવો નાસ્તો. આવતીકાલનું વાળું હું અહીં આવીને કરીશ. આજે એ જાય છે તો આવતીકાલે સાંજે હું પાછું આવી જઈશ. આવતીકાલનું સાંજનું ભોજન હું અહીં આવીને કરીશ. પણ હા, કઈ કામ જોગ છે એ વહેલું મોડું થાય તો ચંદ્યા ન કરતા અને કોઈ માણસને પાછળ દોડવી અને વધારે ભાગાદોડી કરાવી દેતા નહીં. કોણ બોલે છે? કોને કહે છે? આંબા પટેલ બોલે છે. ગણેશની બા પોતાની જીએફને કહે છે, પોતાની પત્નીને કહે છે. એનો મતલબ એક કોણ પાત્ર ઉમેરાયું? આંબા પટેલની પત્ની. બીજું એક કોણ પાત્ર ઉમેરાયું? આંબા પટેલ, એની પત્ની અને એનું પ્રેમ સુમન, સ્નેહ સુમન, એવું બચ્ચું, બાળક, સંતાન ગણેશ. ગણેશ કયા પાઠમાં આવતું પાત્ર છે? ઘોડીની સ્વામી ભક્તિ પાઠમાં આવતું પાત્ર છે. ગણેશના પિતાનું નામ શું છે?
આંબા પટેલ છે. Good. કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને તમને ક્વેશ્ચન પૂછે બેટા આપણને આવડે જ આવડે. આજ મેન્ટાલિટી સાથે બેટા હાથમાં મોબાઈલ લેપટોપ લઈને બેસવાનું છે, આપણે ભણવાનું છે, બોર્ડના સ્ટુડન્ટ્સ છીએ. એ ગણેશની બા હું તો જોઉં છું મામાએ સૌથી શું કેવડાવ્યો છે એટલે આવતીકાલનું વાળું છું અહીંયા આવીને કરીશ. કદાચ મારે આવતીકાલની રાત ત્યાં રોકાવાનું થાય તો માણસને દોડાવીને ચિંતા ના કરતા. ચંત્યા એટલે ચિંતા. એટલે પત્ની છે એ ઓસરીમાંથી ઉતરી ને સીધી ફળિયામાં આવી છે. પોતાનો પતિ છે ઘોડે પર બેસેલો છે ઓલરેડી. એનું ચોકડું ઝાલી અને આડા ફરી વળ્યા. નહીં આડા ફરી વળવું રોકવું. શા માટે રોકે છે બેટા? ટુ માર્ક્સનો આન્સર છે સ્ટાર વગરનો જ આપને આપો. કે છે તમે અત્યારે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન માનતું નથી. અહુર વેળા ક સમયે નીકળ્યા છો, મારું મન માનતું નથી. ભલા થઈને કાલ સવારે મો સૂજનું થાય. મો સૂજનું એટલે વહેલી સવાર, પરોઢ. કાલે મો ઉજના સમય તમે નીકળજો ને, એક રાતમાં શું ખાટું મોડું થઈ જાય છે. ખાટું મોડું તો નુકસાન જવું, એક રાતમાં શું નુકસાન જતું રહેવાનું. કાલ સવારે જોજો કેમ ચોમાસાનો દી છે, આડી શેત્રંજી નદી છે, નહીં ને વરસાદ ખાબકે. શેત્રંજી નદી બે કાંઠે જતી હોય તો પણ તમે હુડમત કર્યા વિના નહીં રહો અને અમને ચંત્યા કરાવી દેશો. હુડમત દુસ્સાહસ. બે કાંઠે નદી વહેતી હોય બેટા ને આપણે નદી ઓળંગવી હોય તો આપણે જે તે કાંઠે છીએ ત્યાં રૂકી જવું જોઈએ, થંભી જવું જોઈએ. પણ આપણે બે કાંઠે નદી જતી હોય પૂર જોશમાં ત્યારે પણ અંદર નથી આપણે ઓળંગવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેક પાણીનું તાણ છે આપણને તાણી જાય છે, ખેંચાઈ જવાય છે. એટલે કે છે બિચારી પત્ની. અને પત્નીઓ છે ને હંમેશા માટે બેટા પતિના ભલા માટે જ, સારા માટે જ કહેતી હોય છે. પણ સારા પતિઓ છે ને એને ક્યારેક કંઈ સમજાતું નથી. આ પતિ પત્નીનો અજીબ રિશ્તો છે. એક બંનેના વિરોધી પણ નથી દેખાતા, ક્યારેક તો એકબીજાના પૂરક પણ નથી દેખાતા, ક્યારેક એકબીજાના ફ્રેન્ડ પણ નથી દેખાતા, છતાંય બધું હોય છે. એટલે કહું છું પતિ પત્નીના ઝઘડામાં કોઈ દિવસ પડવો નહીં. પતિ પત્ની છે એના ઝઘડા સોલ્વ કરવા આપણે પડીએ ને બેટા તો બંને તો એક ના એક જ હોય ને આપણે દુશ્મન થઈ ગઈએ. પતિ પત્ની બંને જવા છોડ. પત્નીએ વિચારીએ કહ્યું કે ચોમાસાનો દાડો છે, વાવડીથી મણાર જતા વચ્ચે કઈ નદી આવે છે? શેત્રુંજી નદી આવે છે. એટલા માટે તમે ના જાઓ. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે બેટા? આ લેસનમાં કોણ બોલે છે, કોને કહે છે? કન્ટિન્યુ તમને પૂછાયા કરતા હોય છે. વન સેન્ટેન્સમાં પૂછાય. ના જાવ એવું કીધું ને, ઇનડાયરેક્ટલી એવું કહી દીધું કે એક રાતમાં શું ખાટું મોડું થાય છે, વળી શેત્રંજી નદી આડી પડી છે, વરસાદ થયો હશે, બે કાંઠે જતી હશે તો પણ તમે દુસ્સાહસ કર્યા વગર નહીં રહો, અમને ચંત્યા કરાવી મૂકશો. એટલે તરત જ આંબા પટેલે રિપ્લાય આપ્યો, અરે કણવીની દીકરી થઈને, પટલાણી થઈને મને મોડું મોહન આપે છે, હિંમત ભાગી જાય એવા શબ્દો કહે છે. અરે ઢેલ જેવી ઘોડી છે, જ્યારે રાંગમાં રમતી હોય, મીન્સ એના ઉપર મેં સવારી કરી હોય ત્યારે શેત્રંજી જેવી કેટલીય નદીઓ છે, રસ્તામાં કેમ ના પડી હોય? મારે શું ચિંતા છે? મેસા ઘોડી મને બચાવે એટલી સરસ ઘોડી છે. અને હા કે છે મામા જેવો માણસ મામા જેવો લાખ રૂપિયાનો માણસ સંદેહો મોકલાવે અને હું ન જોઉં.
કિંમત શું, મારી વેલ્યુ શું? કોઈ દાડો ગામનું માણસ મને ટોણો મારે, મહેણું મારે, શું કે આંબા આદા છે ને એ બીકાળવો છે એટલે રાત વરત બહાર નીકળતો નથી. રાત વરત રાતના સમય બીકાળવો, બીકાણ લખવો, આવું મને મહેણું મારે નહીં, મેં તો જઈશ. એટલે બેટા હવે પત્ની શુક્રાણે થામી લીધું છે કે મારે જવું જ છે. પત્નીએ કચવાતા મને રજા આપી અને પોતે છે એ 10 ગાઉના માર્ગમાં વાવડીથી મણાર જવા માટે ઘોડી છે. પહેલા તો એણે શું કર્યું તો કે પોતાની કેડીએ બાંધી તૈયાર થયા, લોટો પાણી પીધું. ઘોડી છે એની ચોકડું પકડી અને એડી દબાવી ને વીજળીના સળાકાની જેમ જેમ ઉપમા અલંકાર. કોની સાથે સરખાવી છે બેટા તો કે ઘોડીની સ્પીડને વીજળીની સ્પીડ સાથે સરખાવી છે. આ છે પેલી ઘોડી છે ને રમતી મૂકી તો વીજળીના સળાકાની જેમ 10 ગામ લાંબા માર્ગમાં એ તો આમ બ્રહ્મા માંડી સ્પીડ થી જાય છે, વીજળી ચમકે એવી રીતે ચમકતી ચમકતી. 10 ગામનો ગદર કાપીને, ગદર એટલે પ્રહર પૂરો કરીને, એક પ્રહર પૂરો થયો અને ત્યાં તો 10 ગામનું એણે પેલું એક જ આ શું છે બેટા તો કે છે આ વાવડી ગામ છે. જસ્ટ એમ કોણ જઈ રહ્યું છે? આંબા પટેલ ઘેડ ઘોડી ઉપર છે. ત્રણેક ગામ પેલું આવ્યું ત્યાં તો અહીંયા તળાજાનો ડુંગર આવ્યો. કયો ડુંગર વચ્ચે આવે છે? તળાજા. અને કઈ નદી? શેત્રુંજી નદી. શેત્રુંજી નદી છે એ આવી આવે છે અને યાં પંથ કાપતા કાપતા ને મણાર પહોંચી ગયા. કોણ બેટા મણાર પહોંચી ગયું? મામા અને દિલ ઘોડી છે. આ આપણો ડુંગર છે તળાજાનો એ પસાર કરતા અને મણાર પહોંચ્યા. અને મણારમાં મામાના ઘરની સામે એ હમચી કુંતી ઘોડી છે ઊભી રહી ગઈ. હમચી કુંદવા માંડી. ઘોડું છે એ બેટા જ્યારે ખૂબ ખુશ થઈ જાય છે એમ કે જો મેં તો આટલો પંથ કાપીને ઝડપથી અહીંયા પહોંચાડ્યો તો જાણે એની ખુશી વ્યક્ત કરતી હોય એમ બે પગ નીચે તો બે પગ ઊંચે એમ હમચી કુંતી છે આમ થઈ. એટલે તરત જ આંબા પટેલે કહ્યું, મામા ઓ મામા હું આવી પૂગ્યો. પૂગ્યો એટલે પહોંચ્યો એવું એને કહ્યું. આ જસ્ટ લાઈક ઘર છે. કોનું ઘર છે બેટા તો કે છે ત્યારે આપણે મણાર પહોંચી ગયા છીએ, વાવડીમાંથી મણાર. આ મણારનું મામાનું ઘર છે. આ ઓસરી છે, આ ફળિયું છે, અહીંયા ગમાણ છે, આજ એક ઢાળિયું છે. આખું લોકેશન આપું છું બધું જ યાદ રહી જાય એટલા માટે. આ કમ્પાઉન્ડ છે એની આ ડેલી છે. ડેલી એટલે દરવાજો અને એની બહાર જે ઘોડિયા મંજી કૃતિ ઊભી છે અને આ કહે છે મામા મામા. અને ત્યારે બેટા અહીંયા શું દ્રશ્ય છે? આ ઉપલી વેડીએ આ ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર છે અને આ ફર્સ્ટ ફ્લોર છે. ઉપલી વેડીએ મજરો મજરો દીવો વળે છે. મજરો મજરો દીવો દીવો. ક્રિયા વિશેષણ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. મેડીએ મજરો મજરો દીવો વળે છે તો મજરો મજરો રીતિવાચક ક્રિયા વિશેષણ છે. મજરો મજરો દીવો વળે છે. મામાજી ભાણેજની આવવાની વાટ જોઈને બેઠા છે. ત્યાં તો ભાણેજનો અવાજ આવ્યો, મામા મામા હું આવી પૂગ્યો છું. અને મામાએ મેડી ઉપરથી હળી
જોયા મળ્યા આવી ગયો ભાણા કરતા. તો આપણને બેટા એટલું મસ્ત વર્ણન આપે છે આપણા લેખક કે બધી જ વસ્તુ તાદર્શ થાય છે, આંખ સામેથી પસાર થઈ રહી હોય એવું લાગે છે કે સાચે જ મળ્યા સાચે પેલી ઘોડી આવી તેમ ચીખું છે. સાચું દોડીને આપણી આંખ સામે દેખાતા ચિત્રો બધા દ્રશ્યો આબેહૂબ થવા માંડે છે, સજીવન થવા માંડે છે. ખડકી ખોલી દોડીને આવ્યા છે, જાણે કૃષ્ણ અને સુદામા છે ભાવથી પેટે છે એમ ભાવથી આલિંગન આપ્યું છે. ખડકીમાં પોતાના ભાણિયાને લઈ જાય છે અને મામાના હાથમાંથી પેલી ઘોડી છે એ લઈ લે છે, દોરી અને અંદર આવે છે મામા. મામાજી ઘોડીની ઢાળિયામાં લઈ ગયા અને સૌથી પહેલા ઢાળિયામાં લઈ જાય છે પહેલા શું કર્યું? દળી, તંગ અને પૈડા એને ગમાણમાં મૂક્યા. દળી, તંગ અને પૈડા ક્યાં મૂક્યા છે? ગમાણમાં મૂક્યા છે. પણ મેડમ આ તો અમને ખબર નથી કે દળી એટલે શું, તંગ એટલે શું, પૈડા એટલે શું. શબ્દ સમૂહ છે આપણા બેટા, લોક કથા છે એટલે આવા લોક બોલીના શબ્દો આવે જ આવે બેટા. તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો એ જ લોક કથાની એક આગવી ખાસિયત છે. દળી એટલે શું? આ જે સ્લાઇડ ઘોડી છે તો અહીંયા બેટા અસવાર બેસે છે તો ઘોડી ઉપર રહેતી એક પ્રકારની ઊનની કે રૂની એવી ગાડલી એને દળી કહેવામાં આવે છે. આ છે બેટા દળી. રૂની કે ઊનની ઘોડા પર મૂકવામાં આવતી ધાતલી કે જેના પર અસવાર બેસે છે તો આપણો આન્સર હશે દળી. પછી આપણને શબ્દ સમૂહમાં ક્વેશ્ચન પૂછાય કે ઘોડાની પીઠ પર બાંધવામાં આવતો પટ્ટો તો એ તંગ છે. કેમ કે આ બેટા દળી એમ જ મૂકી હોય તો એ પડી જવાની, અસવારની જોડે જોડે સ્લીપ થશે, પડશે. તો એની પર શું તો કે આવી રીતે તંગ છે એ ખેંચીને બાંધી દેવામાં આવ્યું હોય છે તો એને તંગ કહેવામાં આવે છે. પૈડા તો અહીંયા લટકતી સાંકળ હોય અને અહીંયા સાંકળમાં લાસ્ટમાં છેડે છે કડી હોય. અસવાર જેમાં પગ મૂકે છે તે કડી પૈગડા. પગ ઉપરથી શબ્દ પડ્યો પૈગડા, પગનું રક્ષણ, પગને મૂકવા માટેની જગ્યા પૈગડા. બેટા પૈગડું શબ્દ આવે છે ને તો મને પ્રેમાનંદ યાદ આવે છે. પ્રેમાનંદ માટે એની પ્રશસ્તિ માટે બેટા કોઈ બહુ સરસ મજાનું કહ્યું છે કે પ્રેમાનંદના પૈગડામાં પગ ગાલી શકે એવો એક પણ કવિ જન્મ્યો નથી, જન્મવાનો નથી. તો અહીંયા પૈગડું એટલે પગ મૂકવાની કડી અને ત્યાં પૈગડુંનો મતલબ થાય છે બેટા બરોબરી કરવી. પૈગડામાં પગ ગાળવું એટલે બરોબરી કરવી. પ્રેમાનંદની બરોબરી કરી શકે એવો એક પણ કવિ ન ભૂતો ન ભવિષ્યથી નથી જન્મ્યો, નથી જન્મવાનો. તો ત્યાં મને પૈગડા શબ્દ ખૂબ ગમે છે. ફરી વખત આપણા જોરાવરસિંહ જાદવ છે પૈગડા નામનો શબ્દ છે એ પ્રયોજ્યો છે. એને દળી, તંગ અને પૈગડા ક્યાં મૂકી દીધા? ગમાણમાં મૂક્યા. તો મેડમ આવડે પછી ગમાણ શું છે? આને મેં આ બાજુ લઈ જઉં છું સમજાવવા માટે. આ એક ઢાળિયું છે, આવી ત્યાં પતરા નાખ્યા હોય અને પછી બેટા અહીંયા ગાયો, ભેંસો વગેરે ઉભા રહે. તો અહીંયા છે ને બેટા આ વાંસ બાંધી અને કરવામાં આવેલી જગ્યા પર કે જ્યાં મને ઉળા છે, નિરણ છે નાખવામાં આવશે. ગાય અહીંયા ઊભી રહેશે, આમ મોં નાખી અને ખાઈ શકશે અને ગમાણ કહેવામાં આવે છે. કારણ કે જમવાનું બહાર ન નીકળી જાય એટલા માટે એ વાંસ બાંધીને એની અલગ જગ્યા કરવામાં આવી હોય છે. તો ગમાણમાં તંગ, દળી અને પૈગડા મૂકી દીધા અને મામા તરત જ ઘરમાં જઈ અને
કે ભાણિયો 10 ગાંવ દૂરની સફર કરીને આવ્યો છે તો ભાણિયાની આગતા સાગતા પછી પેલા પ્રાણી પશુ પ્રેમ દેખાય છે અને સૌથી પહેલા બાજરો જમવા આપ્યો. બાજરો આપી જોગાણ મૂક્યું. જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું આપવું તે. એને જોગાણ મૂકી અને પછી પોતે છે એ આ મોસરી છે બેટા, આપણે જોયું તો. યસ, આ મોસરીનો એરિયા છે. આ મોસરીમાં ચડવા જાય છે. ત્યાં તો મામી છે રૂમમાંથી બહાર આવ્યા બોલતા બોલતા, ભાણાભાઈ ઘરમાં બધા હંધાય એટલે બધાય હાજા નરવા એ સાજા અને નિરોગી પ્રશ્ન પૂછો તો કે હો બધા લીલા લેડ કરે છે. આ બેટા મોસ્ટ વેરી મોસ્ટ ટાઈમ બી તમારા કોણ બોલે છે કોને કઈ રીતના સંવાદો શરૂ થાય. હો બધા જ મજા કરે છે. પણ વચ્ચે બળદને પગે ગાડાનું પૈડું અડી ગયું હતું ને. મીન્સ ગામડાના લોકો છે, ગ્રામ્ય પ્રદેશની પ્રજા છે, એ પોતાના પ્રાણીને પણ પોતાના સંતાનની જે ઉછેરે છે એની બીમારી પણ પોતાના દિમાગમાં હોય છે કે પેલું એવું કંઈક સાંભળ્યું હતું અમે કે તમારું બળદ છે એને પગે પેલું પૈડું છે. કોણ ગાડાનું પૈડું વાગી ગયું હતું? તો કે હા, સાચી વાત છે. પનરેકથી અનર્યો રહ્યો. અનર્યો એટલે માંદો રહ્યો. જમીન પર પગ ના માંડ્યો. પણ પછી તો ફાયા ભરવાડ. ફાયા ભરવાડના ઓહળિયાએ મીન્સ ઔષધે દવાએ ભારે કાકરી કરી, યુક્તિ કરી. હવે સાજો થઈ ગયો છે, 4 પગે દોડવા માંડ્યો છે. ત્યાં સુધી બેટા આપણે આપનું ઘોડીની સ્વામી ભક્તિ પાર્ટ 1 આ સેશન અહીં સુધી રાખીએ છીએ. હવે બેટા